પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા ધ્યાન આપો. એકવાર પરીક્ષાનો ફૂલ્લી સિલેબસ આપણે કરી નાખ્યો છે. બધા ચેપ્ટર જે પ્રથમ પરીક્ષામાં હતા કરાવી દીધા છે. આ 15મું ચેપ્ટર અત્યારે હું પડકાર બેન્ચના તરીકે લઉં છું. બાકી આ પણ ભણાવી દીધેલું છે. જુઓ કેટલા ચેપ્ટર કરવાના હતા એ બધા ચેપ્ટર કરાવ્યા છે. એકથી લઈને 4 ચેપ્ટર મેં પોતે કરાવી દીધા છે. બરાબર. એના પછી 8મું ને 9મું ચેપ્ટર પડકાર બેન્ચમાં કરાવ્યું છે, ઓફલાઈનમાં ભણાવ્યું છે. બરાબર. રિવિઝન કરાવી દીધું છે. એના પછી 13મું ને 14મું ચેપ્ટર પણ આપણે કરાવી દીધેલું છે. હાલો અહીંયા ધ્યાન આપો. આ ચેપ્ટર કરી નાખ્યું છે 1 થી 4, 8, 9, 13, 14 અને આજે જે મારે છેલ્લું ચેપ્ટર પ્રથમ પરીક્ષાના સિલેબસના ભાગરૂપે જે બનાવવું છે એ ચેપ્ટર કયું છે સાહેબ? એ તમે અમને કહેશો. હા કહેવાનું જ હોય ને, શું કરવાનું કહેવાનું. 15મું ચેપ્ટર રિવિઝન કરાવી નાખીએ. ડિસ્ટર્બન્સ થાય એવું કરતા હોય છે. પછી પાછું સિલેબસ બાકી રહી જાય તો એમ કે સાહેબ સિલેબસ બાકી રહી. મૂળ આપણો લેક્ચર એટલી મિનિટનો હોય એમાં બધું આવું બધું કરવાનું. ભાઈ હરખું દેખાય સંભળાય તો છે ને. હું બોલું છું, હું દેખાવ છું. હાલો આગળ વધશું. બરાબર. આજનું આ ચેપ્ટર છે એને આપણે રિવિઝન કરીએ. જળ પરિવાહ. અહીંયા ધ્યાન આપો બધા. બરાબર છે. ચાલો હવે છે ને બધા ધ્યાન આપો. હું તમને ભણાવું છું. આ જળ પરિવાહ શબ્દ છે ને ભાઈ કેની સાથે જોડાયેલો શબ્દ છે? તો કે ભાઈ જળ સાથે, નદીઓ સાથે જોડાયેલો શબ્દ છે. આ જળ પરિવાહ શબ્દ કેની સાથે જોડાયેલો છે? જળ પરિવાહ. આ જળ પરિવાહ શબ્દ છે એ નદીઓ સાથે જોડાયેલો શબ્દ છે. કેની સાથે જોડાયેલો શબ્દ છે? નદીઓ સાથે જોડાયેલો શબ્દ છે. આ જળ પરિવાહ છે એની અંદર આપણે કઈ બાબતોનો વાતો કરશું એ જોઈએ. પહેલા અહીંયા ધ્યાન આપો. ચાલો અહીંયા ધ્યાન આપો. આપણે જળ પરિવારની અંદર કેટલી વાતો ભણશું એની હું તમને ચર્ચા કરી દઉં છું. પહેલી વાત આપણે વાત કરશું જળ પરિવાહ શબ્દનો શાબ્દિક અર્થ. જળ પરિવાહ. આ જળ પરિવાહ શબ્દ છે ને મારા દીકરાઓ કેની સાથે જોડાયેલો છે સાહેબ? એમને સમજાઈ ગયો. જળ પરિવાહ શબ્દ છે એ નદી તંત્ર સાથે જોડાયેલો છે. નદી તંત્ર સાથે હાલો જળ પરિવાહ શબ્દ સાહેબ નદી તંત્ર સાથે જોડાયેલો શબ્દ છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. એના પછી વાત યાદ રાખો બેટા. બીજા શબ્દ કયા કયા સમજવાના છે આ ચેપ્ટર ની અંદર? એક તો નદી તંત્ર શબ્દ સમજવો છે. નદી તંત્ર. સાહેબ આ નદી તંત્ર શું છે? તો સમજો બેટા, જ્યારે એક નદી બીજી ઘણી બધી નદીઓ સાથે મળે, જ્યારે એક નદી બીજી ઘણી બધી નદીઓ સાથે મળે અને જે
તંત્ર બનાવે. બરાબર છે. એક કરતા વધારે નદીઓ જ્યારે ભેગી થાય અને જે તંત્ર બનાવે એને નદી તંત્ર કહેવામાં આવે છે. એના પછી આગળ વધીએ. એના પછી બેટા જુઓ, આગળ જુઓ. કોઈ પણ નદી હોય એ નદીની અંદર આપણે એક વસ્તુ ભણશું, અહીંયા ધ્યાન આપો. કોઈ પણ નદી છે ને ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે. આ નદી આ પર્વત છે, જુઓ અહીંયા ધ્યાન આપો. પર્વત અથવા ઉચ્ચ પ્રદેશ. બરાબર ધ્યાન આપજો. કોઈ પણ નદી છે હંમેશા પર્વત અથવા ઉચ્ચ પ્રદેશમાંથી આવી રીતે નીકળે છે. બરાબર છે. અને આવી રીતે એનો પ્રવાહ છે શરૂઆતમાં નાનો હોય, પછી એનો પ્રવાહ વધતો જાય. એની સાથે બીજી ઘણી બધી નદીઓ છે. એની સાથે બીજી ઘણી બધી નદીઓ છે એ શું થાય છે? ભેગી થાય, મળતી હોય, એના પાણી મળતા હોય, નદીના પાણી મળતા હોય. કોઈ પણ નદી છે એનું અંતિમ બિંદુ કયું હોય? અંતિમ બિંદુ. અહીંયા ધ્યાન આપજો. કોઈ પણ નદી હોય એનો અંતિમ મંજિલ શું હોય? અંતિમ બિંદુ હોય સમુદ્ર હોય. શું હોય? સમુદ્ર હોય. કોઈ પણ નદી છે એનું અંતિમ બિંદુ કયું હોય? સમુદ્રને મળવું, દરિયાને મળી જવું, એ અંતિમ બિંદુ હોય. અહીંયા ધ્યાન આપજો. આ નદીની અંદર આપણે કેટલા વસ્તુ સમજવાની છે. પહેલું તો તમારે સમજવાનું છે નદીનું ઉદ્ગમ સ્થાન. નદી જ્યાંથી નીકળે છે તમારે આ શબ્દ સમજવાના છે અને પરીક્ષામાં આ જ પૂછાવાના છે. જુઓ પહેલો પોઈન્ટ, નદીનું ઉદ્ગમ સ્થાન. સાહેબ નદી નું ઉદ્ગમ સ્થાન એટલે શું? નદી જ્યાંથી નીકળે, અહીંયા ધ્યાન આપજો. નદી જ્યાંથી નીકળે છે તેને, નદી જ્યાંથી નીકળે છે તેને શું કહેવાય? એનું ઉદ્ગમ સ્થાન. નદી જે ઊંચાણ વાળા ભાગમાંથી નીકળે, આ ઊંચાણ વાળો ભાગ જુઓ, નદી હંમેશા ઊંચાણ વાળા ભાગમાંથી નીકળે. આ ઊંચાણ વાળો ભાગ છે એને શું કહેવાય? ઉપરવાસ કહેવાય. શું કહેવાય બેટા? નદી જે ઊંચાણ વાળા ભાગમાંથી નીકળે એને એનું શું કહેવાય? ઉપરવાસ કહેવાય. જો નદી જ્યાંથી નીકળે છે એનું કહેવાય ઉદ્ગમ સ્થાન. નદી જે ઊંચાણ વાળા ભાગમાંથી નીકળે છે એને કહેવાય ઉપરવાસ. એની પછી નદી જ્યારે નદીનો પ્રવાહ જ્યારે ઘણી બધી નદીઓ મળે ત્યારે એને જે આ ભાગ છે એને કહેવાય મધ્યસ્થ ભાગ નદીનો.
નદીના પ્રવાહનો ભાગ એને શું કહેવાય? મધ્યસ્થ ભાગ. નદી જે જગ્યાએ દરિયાને મળે, જો આ નદી ક્યાં મળે છે? દરિયાને મળે છે. જો આ જગ્યાએ નદી જે જગ્યાએ દરિયાને મળે તેને શું કહેવાય છે? નદીનું મુખ કહેવાય. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેટલાને ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? અહીંયા ધ્યાન જુઓ. કેટલા શબ્દ પરીક્ષામાં, કયા કયા શબ્દ પરીક્ષામાં પૂછાય? જુઓ, પહેલું આ શબ્દ પૂછાય, નદીનું ઉદ્ગમ સ્થાન એટલે શું? તો કે ભાઈ નદી જે જગ્યાએથી નીકળે, નદી હંમેશા ક્યાંથી નીકળે? ઊંચાણવાળા વિસ્તારમાંથી નીકળે. બરાબર છે? તો એને એનું ઉદ્ગમ સ્થાન કહેવાય. નદીનો જે ઊંચાણવાળા ભાગમાંથી નીકળે છે એ ભાગને કહેવાય ઉપરવાસ કહેવાય. જે જગ્યાએ પાણીનો પ્રવાહ વધુ હોય, નદી જે સપાટ મેદાનમાં પસાર થાય, મેદાનમાં જ્યારે ઉપરથી નીચે નદી આવે અને જ્યારે મેદાનમાંથી પસાર થતી હોય ને પ્રવાહ મોટો હોય, તો એ ભાગને શું કહેવાય? મધ્યસ્થ ભાગ કહેવાય. અને નદી જ્યારે દરિયાને મળે, નદી જ્યારે દરિયાને મળે ને ત્યારે એને કહેવાય નદીનું મુખ. તમને એમ થાય નદીનું મુખ એટલે શું? નદી જાતે નીકળતી હોય અને એનું મુખ કહેવાય? ના ના, નદીનું મુખ કોને કહેવાય? નદી જે જગ્યાએ દરિયાને મળે, દરિયાને અંત પામે, એને એનું કહેવાય નદીનું મુખ. કેટલા? જો બેટા, જ્યારે નદી નીકળતી હોય ને ત્યારે નાની એવી પાણીની ધાર હોય ખાલી. આપણે કેમ ઓલા બોટલમાંથી પાણી રેડીએ અને ધાર થાય, નદીના કઈ મોટા મોટા પ્રવાહ ન હોય. જે જગ્યાએ નદી નીકળે ને ખાલી પાતળી નાની એવી ધાર હોય. આ ગંગોત્રી છે, ગંગોત્રી ઉત્તરાખંડમાં આવેલું છે. ગંગોત્રી ને યમનોત્રી આ બે સ્થળ છે અમારા, આપણા હિન્દુ ધર્મના પવિત્ર સ્થળો. ગંગા નદી જ્યાંથી નીકળે ને એ તમે જોવા જાઓ ને તો તમને વિશ્વાસ ન આવે, આવડી મોટી ભારત દેશની નદી અને જ્યાં નીકળે છે ને તો આટલું જ પાણી ખાલી. બરાબર છે? હાવ નદી, પણ એની અંદર જ્યારે બીજી નદીઓના પાણી ભળે છે અને પછી એનો પ્રવાહ મોટો થાય. એવી રીતે યમનોત્રી પણ ઉત્તરાખંડમાં છે. ત્યાં પણ નદી હાવ પાતળી પાણીની ધાર સ્વરૂપે નીકળે છે. ડન છે? તો આવી રીતે હોય. મધ્યસ્થ એટલે નદી જે જગ્યાએ એનો પાણી ભરપૂર નદી હોય ને, પ્રવાહ પાણીનો, એને કહેવાય મધ્યસ્થ ભાગ. ડન છે? હાલો આગળ વધીએ. હવે ભાઈ કો કેમ કે છે બેકગ્રાઉન્ડ વ્હાઈટ રાખો, ઘડીક કે બેકગ્રાઉન્ડ બ્લેક રાખો. મારે શું કરવું બેટા? આમાં દેખાતું નથી ભાઈ તમને? હાલો આગળ જોઈએ. એના પછી જોઈએ ભાઈ, બીજી વસ્તુ તમારે યાદ રાખવાની, નદી બેસીન. તમને વ્યાખ્યા કઈ પૂછાય? જો અહીંયા ધ્યાન આપો, નદી બેસીન એટલે શું? નદી બેસીન પેલા અહીંયા ધ્યાન આપજો. નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય, તેને નદી બેસીન કહેવામાં આવે છે. હું કીધું? નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય ને ભાઈ,
દાખલા તરીકે જો અહીંથી નદી આવી રીતે પસાર થાય છે આ જગ્યાએથી આટલી, તો નદીનો પ્રવાહ છે આ શું છે? નદીનો આ શું છે ભાઈ? નદીનો પ્રવાહ છે. આ નદીનો પ્રવાહ છે, તો નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય ને એની આજુબાજુનો આ વિસ્તાર, બરાબર, એને શું કહેવાય? નદીનું બેસિન કહેવાય. શું કહેવાય બેટા? નદીનું બેસિન. બરાબર. જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ વિસ્તારમાંથી નદી પસાર થાય ને એને એનું શું કહેવાય? નદીનું બેસિન કહેવામાં આવે છે. ક્લિયર થયું? ક્લિયર થયું ભાઈ? ક્લિયર બધાયને? હાલો આગળ આગળ વધીએ. એના પછી આગળ વધીએ. વિશ્વનો સૌથી, પરીક્ષામાં પૂછાય, વિશ્વની સૌથી મોટી નદી. જવાબ લખો તમે. વિશ્વની સૌથી લાંબી નદી. જવાબ લખો. વિશ્વનો સૌથી મોટો નદી બેસિન. જવાબ લખો. ભારતની સૌથી મોટી નદી. ભારતની સૌથી લાંબી નદી. ભારતની સૌથી મોટી, ભારતની સૌથી લાંબી. ગુજરાતની સૌથી મોટી નદી. અને ગુજરાતની સૌથી લાંબી નદી. હાલો અહીંયા ધ્યાન આપજો બધા. વિશ્વનો સૌથી મોટો નદી બેસિન તો એમેઝોન. નદી મોટી એટલે વિસ્તાર પણ કોનો મોટો હોય? એમેઝોન નદીનો બેસિન. વિશ્વની સૌથી મોટી નદી તો એમાં એમેઝોન. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ. ભારતની સૌથી મોટી નદી પૂછાય તો બ્રહ્મપુત્રા. અને લાંબી નદી પૂછાય તો યાદ રાખજો ગંગા. ભારતની સૌથી લાંબી નદી, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. અને ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી. સાબરમતી. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. હાલો કેટલાને ક્લિયર છે? ચાલો કોઈને ડાઉટ નથી. હવે આગળ વધીએ. અહીંયા ધ્યાન આપો. તો આ વસ્તુ તમારે કરી નાખવાની છે. એના પછી જો આ બધી વાત આપણે કરીએ કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોનનો છે અને ભારતનો પૂછાય તો ભારતમાં મોટી નદી કઈ છે? ગંગા નદી. તો ભારતમાં લાંબી નદી ગંગા નદી છે, તો નદીનો વિસ્તાર કોનો વધારે છે? ગંગા નદીનો ભારતમાં.
હવે ભારતનો જળ પરિવાહ, ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે એના બે પ્રકાર પાડવામાં આવેલા છે. એક છે હિમાલયમાંથી નીકળતી નદીઓ, અહીંયા ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. અને એક છે દ્વીપકલ્પીય નદીઓ. કેવી છે? હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ છે. અહીંયા ધ્યાન. પ્રાકૃતિક રચનાની વિશેષતાના કારણે ભારતની નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. બે ભાગમાં આપણે નદીઓને વહેંચી છે. આના કારણે હિમાલયની નદીઓ છે અને દ્વીપકલ્પની નદીઓ છે એમાં તફાવત જોવા મળે છે. અહીંયા ધ્યાન આપો, જોઈએ તફાવત હું સમજાવું. કયા? આ વાંધો નહીં, મોકલી દઈશું. તમારું ગ્રુપ કયું છે? ઓકે, કાંઈ વાંધો નહીં, મોકલે છે હું ભાઈ. અથવા તો બેટા છે ને, જો તને જે ડિફિકલ્ટી હોય ને લાઈવ ની અંદર જોઈ લેજે તું. ઓલા આપણા પ્લે લિસ્ટ ની અંદર 9મા ધોરણના બધા ડિફિકલ્ટ વાળા વિડીયો મૂકેલા છે મેં. બરાબર, પીડીએફ મળતા તો તને ઈ સારું પડશે, કારણ કે એમાં એક એક ટોપિક ભણાવેલો છે. ચાલો અહીંયા ધ્યાન આપો. આ હિમાલયમાંથી નીકળતી મોટા ભાગની નદીઓ છે ને એ અહીંથી નીકળે છે, બરાબર, હિમાલયના ઉચ્ચ પ્રદેશમાંથી. જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કયો? આ ત્રિકોણ આકારનો ભાગ છે ને આને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. અહીંથી જે નદીઓ નીકળે છે આને કયો ભાગ કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વાળો ભાગ. તો અહીંથી જે નદીઓ નીકળે છે, કોઈ કામ નદી નીકળતી છે, કોઈ કામ નીકળતી છે, અહીંથી જે નદીઓ નીકળે છે એને કેવી નદીઓ કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ. તો અહીંયા ધ્યાન આપો, હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉદ્ભવ સ્થાન ક્યાં છે? હિમાલય પર્વત. જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાંથી નીકળતી નદીઓ છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે આ નદીઓ કેવી છે? તો કે ભાઈ એમાં બારેમાસી નદીઓ છે. બારે માસ પાણી જોવા મળે છે. ઉનાળાની અંદર બરફ પીગળવાથી અને ચોમાસામાં વરસાદના પાણીના કારણે ચોમાસામાં વરસાદના પાણીના કારણે આ નદીમાં પાણી સતત જોવા મળે છે. ત્યારબાદ એમાં ઉદાહરણ લખવાના. કઈ કઈ નદીઓ છે હિમાલયમાંથી નીકળતી નદીઓની અંદર? તો ગંગા, બ્રહ્મપુત્રા, બરાબર છે, ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ નદી વગેરે. આ બધી નદી હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે. અહીંયા જોઈએ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ પાણી કાયમી રહેતું નથી.
બરાબર, એનું પાણી કાયમી રહેતું નથી. મોસમી નદીઓ છે. એટલે કે ચોમાસું હોય ત્યારે એમાં પાણી વધારે જોવા મળે, જેમ ઉનાળો ને એવું આવતું જાય એટલે પાણીનો પ્રવાહ ઘટતો જાય. એક જ મિનિટ, આપણે આ પ્રશ્ન છે ને તો આ યાદ રાખજો. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એમાં પાણી ક્યારેય ખૂટતું નથી. કાયમી નદીઓ છે, બારેમાસી નદીઓ છે. વરસાદ હોય ત્યારે એમાં પાણી હોય જ તે, પરંતુ ઉનાળો હોય ને તો બરફના ડુંગરાઓ છે તો એ પીગળે ઓગળે અને એનું પાણી નદીમાં જાય એટલે નદીનું પાણી સખત જોવા મળે. વર્ષ દરમિયાન એ નદીઓ ક્યારેય પણ કોરી થતી નથી, સુકાઈ નથી જતી. જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની નદીઓ મોસમી નદીઓ છે, વરસાદના દરમિયાન જ પાણી જોવા મળે, પછી સમયે પાણી ઘટાડો થતો જાય. બરાબર, કાયમી નદીઓ નથી ટૂંકમાં. ડન છે. તો આ બે નદીઓ મેં બનાવી દીધી. ક્યાં હતી? જો અહીંયા હતી. આગળ આ પણ મેં બનાવી દીધું. નદીની અંદર જે ઉપરવાસ, જ્યાંથી નદી નીકળે એને ઉપરવાસ કહેવાય. મધ્યમાં જ્યાં પાણીનો પ્રવાહ નદીનો હોય, મેદાનમાંથી પસાર થાય એને મધ્યસ્થ ભાગ કહેવાય. અને જ્યારે દરિયાને મળું કરતી હોય, દરિયાને મળવા ઉપર જતી હોય ત્યારે એને શું કહેવાય છે? હેઠવાસ કહેવાય, હેઠેનો વાસ. નદી જ્યારે હેઠાણ ઉપર જાય છે, દરિયાને મળે છે, એને હેઠવાસ કહેવાય. આગળ જઈએ. અહીંયા જુઓ, ત્યારબાદ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે ત્યારે તીવ્ર ઘસારણ. સાહેબ, આ ઘસારણ એટલે શું? આ સમજાવો સાહેબ. ઘસારણ એટલે શું? ભાઈ, નદી નીકળે પર્વતમાંથી, ડુંગરા ઉપરથી નીચે નીકળે તેની હારે કાંકરા, રેતી, માટી આવું બધું જતું હોય કે ન જતું હોય પાણીના પ્રવાહ સાથે? તો તમે એમ કહો કે હા. તો આ ઘસારણના કારણે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં શું લાવે? રેતી લાવે, ત્યારબાદ કાપ લાવે છે. મધ્ય હેઠવાસ નદીઓનો પ્રવાહ ધીમો પડે એટલે આ બધું જે વિસર્પણના કારણે, વિસર્પણ એટલે શું? નદી વાંકી ચૂકી વળીને આમ જતી હોય, આવી રીતે સાપની જેમ, તેને વિસર્પણ કહેવાય. નદીઓના વિસર્પણના કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવો આકાર અથવા સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત થતા ભાગને ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ડેલ્ટા. ડન છે. તો આ વસ્તુ યાદ રાખજો. દ્વીપકલ્પીય નદીઓ, જો મેં કીધું કે દ્વીપકલ્પીય નદીઓ કેવી છે ભાઈ? જે નદી દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે, આવી નદીઓ કેવી છે સાહેબ? મોસમી છે. એમાં પાણી વરસાદ પૂરતું જ જોવા મળે, પછી જોવા મળતું નથી. તેનો જળ જથ્થો વરસાદ આધારિત હોય. એમાં પાણી વધારે ક્યારે જોવા મળે? જ્યારે વરસાદ હોય ને ત્યારે. શુષ્ક ઋતુ દરમિયાન, શુષ્ક ઋતુ એટલે કેવી ઋતુ સાહેબ? ઉનાળો. અને શુષ્ક ઋતુ કહેવાય. તડકો પડે, બળબળતો તાપ પડે સાહેબ, હાલવાની મજા ન આવે. બપોરે કેવો તડકો, પ્રવાહ ઘટી જાય અથવા બંધ થઈ જાય. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ ઓછી હોય, હિમાલયની નદીઓની લંબાઈ વધારે. ગંગાની જુઓ લંબાઈ કેટલી, બ્રહ્મપુત્રાની લંબાઈ કેટલી, સિંધુ નદીની લંબાઈ કેટલી. પરંતુ દક્ષિણ ભારતમાં જે આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે એની લંબાઈ પ્રમાણમાં નાની હોય છે, ઓછી હોય. તેમજ આ નદીઓ છે છીછરી હોય. ભારતના પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે. જળ વિભાજક એટલે પાણીના પ્રવાહના બે ભાગ કરે એને જળ વિભાજક કહેવાય. તો આટલું આપણે આજે રાખીએ છીએ, બરોબર? કાલે અહીંથી કન્ટિન્યુ કરશું. Painted, Painless Learning.